આ બધા વચ્ચે સમાચાર મળી રહ્યા છે આણંદથી બોરસદથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસ ચરોતર પ્રદેશની અંદર મજબૂત થતી ફરી એકવાર દેખાઈ રહી છે। ફરી એકવાર અહીંયા કોંગ્રેસ ઉભરતી દેખાઈ રહી છે। આણંદના બોરસદમાં કોંગ્રેસના પ્રથમ ઉમેદવાર વિજયી બન્યા છે। બોરસદના ખેડાસા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે। કોંગ્રેસના મહિલા ઉમેદવાર જીત્યા છે। તેજલબેન સોલંકીનો અહીંયા વિજય થયો છે। આ બધા વચ્ચે ઈડર ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણવામાં આવે છે અને ગઢ અહીંયા ભારતીય જનતા પાર્ટી સાચવતી હોય એવું દેખાઈ રહ્યું છે। ઈડર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો છે। 28 માંથી 27 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે। માત્ર એક બેઠકથી રહી ગઈ, બાકી ક્લીન સ્વાઇપ અહીંયા ભારતીય જનતા પાર્ટી કરી હતી। આ બાજુ તાપીથી પણ એવા જ સમાચાર સામે આવી રહ્યા છે। તાપીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। તાપીથી સમાચાર સામે આવી રહ્યા છે। તાપીમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત રીતે આગળ વધી રહી છે। વ્યારા નગરપાલિકામાં વોર્ડ નંબર 3માં ભાજપની પેનલ જીતી। 7 વોર્ડની 28 બેઠકમાંથી 20 બેઠક ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી લીધી છે। માત્ર 8 બેઠક વિરોધીઓ જીતી શક્યા છે, સામેના પક્ષવાળા જીતી શક્યા છે। ભારતીય જનતા પાર્ટીએ 28 માંથી 20 બેઠક જીતી લીધી છે। નગરપાલિકા મહાનગરપાલિકામાં ફરી એકવાર ભાજપનો દબદબો કાયમ છે।